Miss Mike mute. ઓકે. ચલો હા બેટા. મેમ ખુલતી નથી પીડીએફ. અનસ એક કામ કરીશ બેટા. અનસ હા કે હુસેન આ જે પ્રેઝન્ટેશન જે મેં મોકલું છે ને એનું પીડીએફમાં કન્વર્ઝન આવડે જ તને બેટા? કોને મને? હમ. કરી જઈશ. ટ્રાય કરજે તો પછી પીડીએફ સ્વરૂપે બનાવીને ગ્રુપમાં મૂકી દેજે મને મોકલજે તો હું ગ્રુપમાં મૂકી દઈશ. એ હા. કેમ કે એમાં મારામાં છે ને સ્પેસ નથી ને એટલે બધું પીડીએફમાં કન્વર્ટ નથી થતું. બરાબર છે. ઓકે ચલો ફટાફટ આપણે રિવિઝન ફટાફટ કરી લઈએ. ચલો પેલાનો જવાબ કોણ આપે છે મને? ચલો યાદ છે કે ભૂલાઈ ગયું 9th ચેપ્ટર? હમીશ યાદ. ચલો બહુપદીમાં કઈ બહુપદીમાં બે ચલ છે જો તો? બે ચલ હોય એવી બહુપદી. ડી. ડી ઓકે મને એક વખત કોઈએ મેસેજ કર્યો હતો કે મિસ આના આન્સર મોકલો ને આન્સર મિસ આમાં ન મોકલી શકે બેટા તમારે ઓનલાઈન લેક્ચરમાં સાથે સાથે આન્સર લખતા જવા પડે. એટલા માટે જ હું પહેલાં તમને મોકલું છું કે જેથી તમે ક્વેશ્ચન ફેરબુકમાં ઉતારી શકો બેટા. બરાબર છે. ઓકે ચલો બીજાનો જવાબ કોણ આપે છે? મિસ ચલો હા. ચાલો દ્વિપદી હોય એવું કયું છે જોવ તો આમાંથી? X+Y. X+5 વેરી ગુડ સરસ. પછી ત્રીજાનો જવાબ કોણ આપે છે? સહગુણક કહેવાનો D છે. -5. -5 સહગુણક વેરી ગુડ. ચલો આમાં કોઈ એક્સપ્લેનેશનની જરૂર ખરી બેટા કોઈને? કે સમજાઈ ગયું? આપણે થોડાક ઝડપથી આગળ વધીએ તો સમજાઈ ગયું. બધું જ રિવિઝન બી થઈ જાય અને દાખલા પણ પોસિબલ હોય તો હું રિવાઈઝ કરાવી દઉં. ચલો ફટાફટ કરીએ બેટા. ચલો કોણ આપે છે આનો જવાબ? આ કેવી છે એકચલ છે, દ્વિચલ છે કે ત્રિચલ? ત્રિચલ. બરાબર જોવ તો ચલની વાત. એક ચલ મિસ. હમ. ચલની વાત છે પદની વાત નથી હો બેટા જોજો. બે ચલ. બે ચલ છે જોવ તો ચલ કેટલા છે? એક ચલ એક ચલ. એક જ છે હા એક જ છે એટલે એક ચલાવશે ઓકે પછી બીજામાં બેટા? ત્રિચલ. ત્રિચલ કારણ કે એમાં એક્સ વાય અને ઝેડ ત્રણે અલગ અલગ છે એટલે ત્રિચલ. વેરી ગુડ સરસ પછી ત્રીજાનો? -4. -4 વેરી ગુડ. પછી પાંચ બહુપદીમાં 3. કેટલા પદ છે? પદ 3 છે વેરી ગુડ. ચલની વાત આવે તો કેટલા ચલ આવશે? 2. 2 થાય જોવ તો ચલ. 3. ચલ એક એક ચલ આવે પણ આપણને પદ પૂછેલા છે પદ કેટલા આવશે? 3 આવશે. 3. ઓકે ચાલો પછી પાંચમું? દ્વિપદી. દ્વિપદી વેરી ગુડ સરસ ચલો. ઓકે આમાં કોઈને કઈ ક્વેરી લખવાનું રહી ગયું હોય તો સ્પીડમાં આન્સર લખી લ્યો પછી તમારી પાસે પીડીએફ તો છે જ બેટા. ફટાફટ કોઈને એવું હોય તો આન્સર લખતા જજો એટલે તમારે થઈ જશે સ્લાઈડ 1 સ્લાઈડ 2 કરીને લખી નાખો એટલે એક સ્લાઈડમાં આવે ને તો તમને ખબર પડે કે આ સ્લાઈડ 1 નો આન્સર છે આ સ્લાઈડ 2 નો આન્સર છે. બરાબર. ચલો લખાઈ ગયું બેટા. હલો બોયઝ. હા. હા આગળ મિસ. વધુ ને આગળ વધુ ને બેટા ચાલો. ચાલો પેલાનો આન્સર કોણ કેશે મને? 5. 5 આ કોઈને જે બધા મુક શ્રોતાઓ છે એને જવાબ આપવો હોય તો છૂટ છે હો બેટા. ચાલો
-12. શું પૂછ્યું છે? સહગુણક પૂછ્યો છે. સહગુણક કેટલો આવે? -12. ઓકે. ત્રીજાનો કેટલા 2. પદ છે? પદ 2 છે. અને ચલ પૂછે તો ચલ પણ કેટલા આવશે બેટા? ચલે 2 આવે. ચાલ પણ 2 આવે. વેરી ગુડ. ઓકે વેરી ગુડ. સરસ. ચલો પછી 3. 3 પદ. અને ચલ હોય તો? 2. 2. ઓકે ક્લિયર છે. ચારે 4 ના જવાબ હા. આવડી ગયા બેટા? કઈ પ્રોબ્લેમ નઈ ને? ઓકે. ઓકે સરસ. ચલો. આ તો સાવ સહેલું છે. કેમ? બધાને ફૂલ માર્ક્સ ને FA3 માં? હા. ઓકે. ચલો હવે થોડુંક ચલો બેટા. કોણ કરાવે છે મને આ પહેલા દાખલો? બુક્સમાં કરો તો બેટા. અને આ હું 3 જવાબ માંથી શું તમારે કહું? 1 મિનિટ કરવા દો ને બેટા. થોડોક ટાઈમ આપો ને એ લોકોને. બધા બુક્સમાં દાખલો કરશે. પહેલા પદ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે અને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. જોવ તો 2 નો 4 સાથે ગુણાકાર એટલે શું થશે? 2 નો 4 8x². પણ 3x છે એટલે શું આવશે? 6. 8 અને x ની કેટલી ઘાત આવશે? 2 x ની ઘાત. કેટલી? જોઉં તો બરાબર જોઉં તો બેટા. 3. 3 x ની 3 ઘાત આવશે. ઓકે. પછી નિશાની કઈ આવશે? અને હવે પ્લસ. જો પ્લસ ને કેવી રીતે આવે બેટા? વચ્ચે કઈ નિશાની છે? હા માઇનસ. ઓકે. પછી શું થશે? જોવ તો. 3 દુ 6. 6 ને પછી x ની કેટલી ઘાત? બોલો. 3. 3 આવશે. જોવ તો. આનો બીજા પદ સાથે 8 ગુણાકાર. 8 આવે. x ની ઘાત જો 3 દુ 6. ઓકે. 2 ઘાત. હા x ની કેટલી ઘાત આવશે? 2. ઓકે ક્લિયર છે. તો છે આવો જવાબ? જોઉં તો તમારા ઓપ્શનમાં. હા મિસ. તમે જ્યારે ગૂગલ ફોર્મ અટેમ્પ કરો ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જે આન્સર સિલેક્ટ કર્યો છે એ બરાબર છે ને? કારણ કે બધું સિમિલર લાગશે. મિસ અહીંયા તમે જો દાખલામાં સીધા જવાબ જ છે ને? દાખલા ગણવાના? એટલે ગણતરીના દાખલા હોય એ ગણવાના બેટા. ગૂગલ ફોર્મમાં બધી જ સૂચનાઓ તમને આમાં આપેલી નહીં જ ને? હશે. આમાં તો આન્સર જ હોય ને. સિલેક્ટ કરવાનો હશે ને બેટા આન્સર. બરાબર. આ MCQ હશે તો સિલેક્ટ કરવાનો હશે. ખાલી જગ્યા હશે તો ટાઈપ કરવાનો હશે આન્સર. બરાબર. ખાલી જગ્યામાં આન્સર ટાઈપ કરવાનો. MCQમાં સિલેક્ટ કરવાનો. બરાબર. ચાલો આગળ વધું. હા. ઓકે ચલો. ગુણાકાર કરવાનો છે. ચલ 6 પદનું 6 છે. 3 y 3. 6 3 દુ 6. x ની કેટલી ઘાત મૂકું? 3. 3 કેવી રીતે? 2 4 આવશે. અહીંયા જો બરાબર જો. અને 4 આવશે. જોવ તો બરાબર. x અહીંયા 2 છે અને પછી કેટલા x છે? જોવ તો બેટા. ના ના 3 જ આવશે. હા x ની 3 અને y ની 3. 3. જો આમાં છે ને ઉતાવળ જરાય કામ નહીં લાગે. તમને ગૂગલ ફોર્મ માટે પૂરતો સમય આપવામાં આવશે. એટલે ઉતાવળ કરીને સિલેક્ટ કરી કે ટાઈપ કરીને મૂકી ન દેતા. અહીંયા 2 ની 3 કે 3 ની 2 એક પણ ભૂલ કરી એટલે માર્ક્સ તો કપાઈ જ જશે તમારો. તમને આવડતું હોવા છતાં પણ માર્ક્સ કપાશે. ઓકે. ચાલો 8મી ખાલી જગ્યા. નિશાનીઓ ખાસ જોજો બેટા.
નિશાનીઓ ખાસ જોજો. ચલો તો શું કરવાનું છે એમાં? બોલો શું કરવાનું છે? શું આઠમામાં બ્રેકેટ છોડવો પડશે પહેલાં તો. ફોર એક્સ -5 અને અહીંયા જો પ્લસની નિશાની હોય આ બંને વચ્ચે તો કોઈ પણ પદની નિશાની બદલાશે નહીં. હા, નિશાની બદલાશે નહીં. જો માઇનસ હોય તો નિશાની બદલાય. બરાબર ને? ઓકે. હવે સજાતીય પદ સાથે 4 અને 2x બે સજાતીય પદ છે. એ બેયનું શું થશે? 4x માંથી કેટલા બાદ કરવાના? 2x. 2 નહીં, 2x. ઓકે. પછી 5 અને 3 વચ્ચે કેવો સંબંધ છે જોઉં તો +- એટલે થશે શું? માઇનસ. કેટલા? 2. નિશાની કઈ મૂકું? માઇનસ. શું કામ માઇનસ ની બેટા? મોટી નિશાની છે. મોટું પોઈન્ટ. ઓકે, ક્લિયર છે? આનો આન્સર આ આવશે બેટા. એટલે જો આવા દાખલાઓ, આવી ખાલી જગ્યાઓ 1 માર્ક્સમાં હોય તો તમારે રફમાં તમારી પાસે બુક પેન લઈને જ બેસવાનું કે જેથી કરીને તમે યોગ્ય ગણતરી, સાચી ગણતરી લખીને ગણતરી કરશો તો ભૂલ નહીં આવે, નહીંતર ભૂલ આવશે. ઓકે, ચલો 8મામાં અને 9મામાં ડિફરન્સ શું છે? કોણ કહેશે મને? 8મી ખાલી જગ્યા અને 9મી ખાલી જગ્યા બંનેમાં સાદું રૂપ જ રીત ઈ છે. તો ફેર શું છે? જો તો રીત તો ઈ જ છે, ખાલી આમાં x છે અને આમાં a b છે. એ તો સંખ્યા તો બદલાવાની જ. એમ નહીં, મેઇન તફાવત શું છે જો તો. બધી કોર માઇનસ. એટલે કે મેઇન તફાવત શું છે કે અહીંયા બ્રેકેટની, 2 બ્રેકેટની વચ્ચે શું છે? કઈ નિશાની છે? પ્લસ છે. જ્યારે માઇનસ. હા, આ મુખ્ય તફાવત છે આ દાખલાનો. બરાબર. હવે શું થશે એમાં? અહીંયા તો આપણે પ્લસ હતું એટલે નિશાની ચેન્જ કર્યા વગર જે પદ પાસે જે સરનેમ હતી એ લઈ લીધી હતી. હવે અહીંયા શું થશે? કોણ કહેશે મને? આમાં શું ફેરફાર આવશે? પહેલું પદ તો જેમ હોય એમ જ. પ્લસ. એમ નહીં, આપણે શું કીધું હતું કે પહેલું પદ એમનામ. બરાબર અનસ? પછી બીજા પદમાં શું આવશે? શું ફેરફાર આવશે બીજા પદમાં? અહીંયા આપણે કાંઈ ફેરફાર કર્યો નહોતો. અહીંયા ફેરફાર આવશે. શું આવશે અને શું કામ આવશે? ચલો હુસેન, ધ્રુવ બેટા, અહીંયા આપણે પદ એમ નામ લઈ લે. હા બેટા બોલો. અહીંયા નિશાની કેવી છે? બ્રેકેટની બહાર માઇનસ. એટલે કે બ્રેકેટની અંદર રહેલી તમામ પદનો નિશાની બદલાઈ જશે. બદલાશે કે નહીં બદલાય? બદલાઈ જશે. અને અહીંયા ધ્યાન આપતો બેટા. અત્યારે કોઈ જાતનું કોઈ ડીલિંગ કરવાનું નથી તને ઓનલાઈન. બરાબર છે બેટા? કે લેફ્ટ કરાવી દઉં તને? અનસ, આમી શું આયા છું. તો પછી તારા જ મેસેજ પડે છે બેટા મારા મોબાઈલમાં અત્યારે. સાચી વાત કે ખોટી વાત? અમી સાલો કા મેસેજ. એ લોકોને કહી દે કોઈએ મેસેજ અત્યારે કરવાનો જ નથી. આપણે મેસેજ કરવા માટે 10:15 પછીનો ટાઈમ છે તમારી પાસે. બરાબર? આ 2 દિવસ ગયા હતા ક્યાં? બધું તમને જોયું નહોતું પ્રેઝન્ટેશન બેટા તમે લોકોએ? ત્યારે ક્યાં હતા? ચાલો અહીંયા શું થશે? કોણ કહેશે મને બેટા? અહીંયા આપણે નિશાનીમાં ફેરફાર કર્યો નહોતો. અહીંયા છે એ બ્રેકેટની બહાર માઇનસ હોવાથી અહીંયા રહેલા બ્રેકેટની અંદર રહેલા તમામ પદો છે એ કેવા થઈ જશે? નિશાની બદલાઈ જશે. 6b પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. ઓકે, અને 2a કેવા છે? માઇનસ છે તો પ્લસ.
ઓકે. સરસ. ચલો હવે સજાતીય પદનો સજાતીય પદ સાથેનો સરવાળો કે બાદબાકી જે થતું હોય એ કરો તો. 3 પેલામાં. 5 અને 2 વચ્ચે કયો સંબંધ છે? એ બેયની નિશાની કઈ છે બેટા? પ્લસ અને માઇનસની. ક્યાં 2a માઇનસ છે જોતો? નહીં પ્લસ. તો પછી તો કેમ છે? બેય પ્લસ છે તો શું કરશું? તો પ્લસ. તો કેટલા આવશે? 7. ઓકે. પછી માઇનસ. પેલા નિશાની તમે કેમ નક્કી કરી શક્યા? પેલા એ બે વચ્ચેનો માઇનસ ની છે ને એટલે. એવું ન હોય. પેલા તમારે સંબંધ જોવો પડે એ બે વચ્ચે. જોવ તો 6 અને 4 બંને કેવા છે? માઇનસ. તો પેલા એ બે નું થશે શું? સરવાળો. કેટલા આવશે? 10b. 10b. હવે નિશાની કઈ મૂકશું? માઇનસ. શું કામ માઇનસની? મોટી નિશાન મોટો હોય ને એટલે. વેરી ગુડ. સરસ. આવી રીતે તમે સોલ્યુશન લાવશો ને તો જ સાચો આન્સર આવશે. મનમાં આવી નિશાની મૂકી દીધી, મનમાં આવ્યો એ જવાબ મૂકી દીધો તો આન્સર ખોટા આવશે. ઉતાવળ તો જરાય કરવાની જ નથી. બરાબર? આ પેશન્સવાળા દાખલા છે. તમારામાં કેટલી પેશન્સ છે એટલા જવાબ તમારા સાચા. કેમ કે આન્સર તો બધા જ સિમિલર હશે. જો અહીંયા 7a અને 10b, 7a + 10b. બરાબર? તો કોઈ તમને આમાં ચેન્જ નથી લાગતો. ખાલી નિશાનીમાં તમને મનમાં આવ્યું એ આન્સર દબાવી દીધો તો આન્સર સાચો ન પડી જાય. ઓકે? ચાલો. 10મું. શું કરવાનું છે એમાં? બધા જ પદનો શું કરવાનો છે? ગુણાકાર. કરો તો. આ બધું જ થઈ ગયું છે હો બેટા. એમાં આટલી બધી 24. માઇનસ કે પ્લસ? પ્લસ. ઓકે. 24. ચલો 24 પ્લસ કેવી રીતે આવ્યા એ સમજાયું બધાને? હા. 2 તેરી 6 ને 6 ચોક 24 અને 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા. બરાબર? ઓકે. પછી ને ઘાત છે ને 3 અને 2 ને ગુણાકાર. ગુણાકાર. 3 દુ 6. ઘાતનો ગુણાકાર થાય. ઘાતોનું સરવાળો. શું થાય? તો 3 ને 2 5 નો થાય? 5 ને આ એ છે ને 2a એનો a એટલે +1 6. 6. ઓકે. 24. 1 + 2 + 3 એટલે 6. ઓકે. વેરી ગુડ. સરસ. ચાલો આગળ જઈએ. ચલો કરવા માંડો ઝડપથી. પહેલાંનો આન્સર કોણ બોલે છે બેટા? બુક્સ અને પેન સાથે રાખજો. ગણતરી તમે જાતે કરશો તો જ એક્ઝામમાં આવશે. કેમ કે રકમ તો બદલાયેલી જ હશે બેટા. આને આ રકમ નહીં હોય. આના આન્સર લખીને કોઈ ફાયદો નથી. સમજીને જ ફાયદો છે. આન્સર કોપી પેસ્ટ નહીં કરી શકો તમે બેટા. અત્યારે સમજવા માટે આન્સર લખો છો એ બરાબર છે, પણ રકમ બદલાયેલી હશે. બરાબર? એટલે તમને આવડવું બહુ જરૂરી છે. ચલો પહેલાનો જવાબ કોણ આપે છે? શાહિદ આપીશ બેટા? બોલો તો બેટા પહેલાનો જવાબ. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 2x અને 3x નો શું આવશે ગુણાકાર શાહિદ? 6 અને x ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. વેરી ગુડ. સરસ. પછી નિશાની કઈ મૂકું? શું કામ માઇનસની? તમે બે વચ્ચે આ નહીં આ નિશાની કઈ છે? એ જ નિશાની આપણે જોવાની છે. પ્લસ. ઓકે. પછી 2x અને 4 નો ગુણાકાર કરવાનો છે બેટા.
કેટલો આવશે? 8. 8. ઓકે. ઓકે, ક્લિયર છે જવાબ બેટા બધાયને? ચલો. હા. 7મો. હમણાં 6 જ x કહ્યું. વધતા શું આવશે? 6x² + 8x. 6x² + 8x. ઓકે, ચલો 7માનો જવાબ. ચલો, નિશાની કઈ છે બંને વચ્ચે? માઇનસ. પ્લસ. પ્લસ છે ને માઇનસ થઈ જાય. પેલા જોવો પ્લસની. તો ખરા આ બે વચ્ચે નિશાની કઈ છે? બે પદની વચ્ચે પ્લસ એક ની આ પ્લસ. તો પછી એટલે જ કહું છું કે અનસ તું ઉતાવળ ન કર બેટા, બહુ ઉતાવળથી જવાબ આપે છો પછી આન્સર સાચા નહીં આવે, હું તને કહી દઉં છું. સજાતીય પદ પણ જોવાના છે, એની નિશાની પણ જોવાની છે. પદમાં કઈ નિશાની છે, બ્રેકેટ વચ્ચે કઈ નિશાની છે, બધું જ મહત્વ ધરાવે છે. પેલું પદ એમનેમ બરાબર અનસ, પછી પ્લસ છે ને એટલે આ પદની નિશાની બદલાશે કે નહીં બદલાય બેટા? ચલો ક્લિયર કરો કે અહીંયા પ્લસ હોય તો નિશાની બદલાય કે ન બદલાય? બદલાય. અહીંયા પ્લસ હોય તો આખા પદની નિશાની બદલાય? સાચી વાત નહીં મિસ છે? એકની જ બદલાય. કોઈની ન બદલાય. બરાબર, પણ જો માઇનસ હોત તો? જો માઇનસ તો હોય પ્લસ બધું થાત. માઇનસ હોય તો નો બદલાય. હે? તો બધાની નિશાની બદલાઈ જાત. એક જ વસ્તુ યાદ રાખો કે બ્રેકેટની વચ્ચે જો બંને પ્લસ હોય તો અંદરના પદની નિશાનીઓ બદલાશે નહીં. પણ જો માઇનસ હશે તો નિશાની બદલાશે. હવે અહીંયા તમે જો પેલું જે 7મું છે ને એમાં નિશાની કોઈની બદલાશે નહીં, જેમ છે એમનામ જ રહેશે. જ્યારે અહીંયા જે છે એમાં માઇનસ છે એટલે બીજા પદની નિશાની બદલાશે. ઓકે, ચલો આપણે બે કરીએ અત્યારે. 2x - 3y બરાબર, પ્લસ 5y - 3x. કોઈ નિશાની બદલાતી નથી. બદલાય છે? નહીં. ઓકે, ચલો સજાતીય પદની સાથે સજાતીય પદને ગોઠવો તો 2x સાથે કોનું સેટિંગ આવશે? 3x નું. શું આવશે? 2x - 3x એટલે 1x. 1x પણ કેવો? માઇનસ. -x. ઓકે, ચલો વેરી ગુડ. પછી 3y 3y અને 5y એ બે વચ્ચે એટલે શું થશે? 2y 2y કેવા? પ્લસ. ઓકે, ક્લિયર છે બેટા? ચાલો તો 8મી ખાલી જગ્યાનો જવાબ કોણ કહેશે? એમાં શું થશે એ કયો પહેલાં તો મને. 8માનો જવાબ પેલું પદ છે એ કેમ રહેશે? એઝ ઇટ ઇઝ. ઓકે, બીજા પદમાં નિશાની બદલાશે કે નહીં બદલાય? ઓનલી હા મિસ. નિશાની બદલાશે કે નહીં બદલાય બીજા પદની? હમણાં જ આપણે વાત થઈ બેટા કે પ્લસ હોય તો નિશાની ન બદલાય, માઇનસ હોય તો નિશાની બદલાય. બરાબર, તો અહીંયા બ્રેકેટની બહાર કઈ નિશાની જોવા મળે છે બેટા? 5a - 2. એ તો બરાબર, પેલો બ્રેકેટ તો પૂરો થઈ ગયો, પણ અહીંયા જ્યાં બીજું બ્રેકેટ છે માઇનસ. એમાં કઈ નિશાની દેખાય છે ઓનલી બેટા? જવાબ આપો. દેખાય છે કે નથી દેખાતી હા તને મિસ. નિશાની? કઈ નિશાની દેખાય છે? 4b + 3a. હા, પણ એની પહેલા નિશાની કઈ છે? માઇનસ. બ્રેકેટ માઇનસ નહીં.
હવે ત્યાં બ્રેકેટની બહાર માઇનસની નિશાની હોય તો શું થશે બેટા? તો આ બ્રેકેટના નહીં તો આમાં જે નિશાની છે એ બધી નિશાની કેવી થઈ જશે? બદલાઈ જશે. એટલે કે 4b પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. માઇનસ થઈ જશે. ઓકે. અને 3a પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. ઓકે. ચલો 3a અને 5a વચ્ચે શું રિલેશન છે? 5માંથી 3 શું થશે? બાદ થશે. ઓકે. કેટલા આવશે? 2a. 2a. ઓકે. માઇનસ. પહેલા માઇનસ નહીં અને પહેલા એનો સંબંધ ચેક કરવાનો. -2 આવશે એમ કહું છું. માઇનસ કઈ રીતે બેટા? જો તો મોટા પદને કઈ નિશાની છે? પ્લસ. તો પ્લસ આવે હુસૈન કે માઇનસ આવે બેટા? પ્લસ. પ્લસ. પછી બીમાં શું થશે પહોંચાણી? -4b સ્ક્વેર. એ ભાઈ સરવાળા બાદ બાકી છે, આપણે ગુણાકાર નથી કરતા બેટા. -b અને 4b. આ -4 અને -1 એટલે કેટલા થાય? 2 વચ્ચે માઇનસ તો થાય શું? પ્લસ. તો 4 ને 1. 4 અને 1 કેટલા આવશે? 5. પછી 5b. ઓકે. બંનેમાં છે માઇનસ એટલે મોટા પદને કઈ નિશાની છે? માઇનસ. તો 2a - 5b આન્સર આવશે. ઓકે. ચલો આગળ જઈશું. 9મી ખાલી જગ્યા. શું કરવાનું છે સાદુરૂપમાં? સરવાળો, બાદબાકી કે ગુણાકાર? ચલો રકમ જોઈને ખબર નથી પડતી બેટા? શું કરવાનું? ગુણાકાર. ઓકે. તો ગુણાકાર કરવા માટે શું કરશું? પહેલા કોનો ગુણાકાર કરશું? 3 અને 2 નો. કેટલો આવશે? 6. 6 કેવા? -6. પ્લસ આવશે. જો તો બરાબર. પ્લસ જ આવે ને, 3 મોટા છે એટલે. ગુણાકારમાં મોટા નાના જોવાના. મોટું નાનું શેમાં જોવાનું? સરવાળા બાદ. સરવાળામાં. હા. એટલે -6. ગુણાકારમાં તો પ્લસ માઇનસ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ એવું આપણે શીખ્યા કે નહીં બેટા? ઓકે. ચલો -6. પછી x ની કેટલી ઘાત આવશે બેટા? 3. 3 ઘાત. અને y ની? 3 જ છે. 3. ઓકે. ક્લિયર છે. ચલો આગળ વધીએ. તો આ બે તો આવડશે જ બરાબર. હવે આગળ જોઈએ કઈ નવા આપેલા હોય તો એ જોઈ લઈએ પહેલા. આ બેના આન્સર આવડશે ને? આગળ જાઓ ને, આપણી પાસે ટાઈમ ઓછો છે બેટા. આ પણ ઈ જ છે, સેમ વસ્તુ. ચલો આ એક જોઈ લઈએ ફટાફટ. 2x + 3y ને 2x - 3y. શું કરવાનું છે આમાં બેટા? પ્લસ માઇનસ. નહીં, આવું આપણે નિત્યસમ શીખી ગયા છીએ. યાદ છે કોઈને? કયા નિત્યસમ શીખ્યા હતા? યાદ કરો તો. 2 વાળું. પહેલા 2x a + b સ્ક્વેર. એક મિનિટ બેટા. આ નિત્યસમનો આન્સર કોઈને આવડે છે બેટા? a + b સ્ક્વેર હોલ સ્ક્વેર. કરી દો. ચલો નિત્યસમ યાદ કરો તો બેટા બુક ખોલો તો બધાની ક્યાંક મળશે આવું નિત્યસમ. આપણે ભણ્યા હતા બેટા. લખતા હશો તો 100% મળશે બેટા તમને. જો તો આવું શીખ્યા હતા કે ભૂલી ગયા બેટા? આજે તો રિવિઝન કરવું પડશે, નહીંતર પછી કાલે શું લખશો બેટા એક્ઝામમાં તમે?
મિસ આવી ગયો જવાબ. શું આવ્યો? 4x² પછી 12xy પ્લસ 9y. એ બેટા મેં તને એમ આ એવું નથી બેટા, એમાં તો જો નિશાની બેની અલગ અલગ છે તો એ પદ ન આવે. આપણે નિત્યસમ આ નિત્યસમ યાદ છે, હું એમ કહું છું. આનું સોલ્યુશન શું કીધું તું? આનો જવાબ શું આવે? a+b². આપણે આવા 4 નિત્યસમ શીખાતા. ફરીથી અહીંયા જોઈએ નિત્યસમો. a+b² એટલે a² પ્લસ 2ab પ્લસ b², બરાબર. પછી a−b². એમાં શું આવ્યું હતું? કોણ કહેશે મને? a² -2ab પ્લસ b². ઓકે, આવું યાદ છે કે ભૂલાઈ ગયું? હા મિસ. પછી એક નિત્યસમ આવું આવ્યું હતું કે a+b એક વખત પ્લસ ને એક વખત માઇનસ. તમે અહીંયા રકમમાં જુઓ 2x + 3y એક વખત પ્લસ છે અને એક વખત માઇનસ છે. તો કયું નિત્યસમ વાપરશો? આ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. આવા નિત્યસમો યાદ છે કે ભૂલાઈ ગયા? પહેલામાં 2 પ્લસ, પહેલામાં 2 પ્લસ, બીજામાં 2 માઇનસ અને ત્રીજામાં પ્લસ અને -2. બરાબર, આવું છે. હવે અહીંયા જુઓ બેટા, આપણી પાસે પ્લસ છે અને માઇનસ છે, એટલે કયું નિત્યસમ આવે? તો કે a+b અને a-b, એટલે કે a² -b². બરાબર. તો આપણા માટે a કોણ છે અહીંયા? 2x. હે બેટા, આવું જ શું ટીક કરાવું? એટલે 9.1 માં કયું પૂછવું અને ઉસને? એવું થોડું હોય. આટલું તમને જે PDF મોકલી છે એટલું કરો એટલે બધું જ આવડશે. આપણે જેટલું તમને PDFમાં એટલું જ કરવાનું છે, કાંઈ નવું કરવાનું નથી. બરાબર. 2x + 3y અને 2x - 3y એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, એક વખત પ્લસ છે ને એક વખત માઇનસ છે. 2x + 3y 2x - 3y. બરાબર. પછી તો શું થશે? 2x + 3 ને માઇનસ એટલે 4x² અને હંમેશા માઇનસ. 3y² એટલે કેટલો આવે? 9y². ઓકે, છે જવાબ અહીંયા? હા. ઓકે, તો આવું કરવાનું છે. આવડે કે ન આવડે? હા મિસ. ઓકે, ચલો 17મો. આનો આની સાથે ગુણાકાર ને આનો આની સાથે. ફટાફટ મને આમાંથી જવાબ ગોતીને કહો તો. ચલો ઝડપથી. મિસ 6x નો ઘન ઓછા હા, વેરી ગુડ. 4x²y. 4x²y, વેરી ગુડ. 6x નો ઘન -4x²y. ઓકે, સરસ. ચલો 18માનો જવાબ કોણ કહેશે? ગુણાકાર કરવાનો છે ત્રણેય પદનો, ઘાતાંકોનો સરવાળો. 3, 2 અને -1 પહેલા ગુણો. 3 -2 અને -1. ગુણાકાર નથી આવડતો 3, 2 ને 1 નો? હા 6. 6. હવે માઇનસ કે પ્લસ? પ્લસ. ઓકે, અહીંયા 2 વખત માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, 2 વાર માઇનસ છે એટલે પ્લસ, 3 વાર હોત તો માઇનસ. ચલો પછી x ની કેટલી ઘાત મૂકવું? x ની કેટલી ઘાત મૂકવું? 2 ને 1 3 ને 3 6. 6. 6x ની 6 ઘાત. ઓકે,
ચલો 19માંનો જવાબ કોણ કહેશે મને? 19માંનો જવાબ 5x નો ઘન -4x² + x. આ જવાબ આવશે. વિચારો. નહીં, 0 આવશે. કઈ રીતે? મીન્સ 0 ને ગમે યાર ગુણવી તો 0 જ આવે ને. વેરી ગુડ, સરસ. પછી સંખ્યા હોય કે બહુ બધી હોય, 0નો કોઈ પણ સાથેનો ગુણાકાર એટલે 0 જ આવે. વેરી ગુડ, સરસ. ચલો હવે બેટા આ બધું જ છે ને તમે શીખી ગયા. અત્યારે આપણે જે પ્રેક્ટિસ કરી એ જ વસ્તુ હતી. એટલે આ બધું જ છે ને તમારે આજે ઘરે પ્રેક્ટિસ કરી લેવાની છે. અને કાલે આપણે આ ઘનાકારોના પ્રત્યક્ષીકરણના જે ખાલી જગ્યાઓ છે એ જોશું. પણ લખી રાખજો જેથી કરીને આન્સર તમારી પાસે આવી જાય. ઓકે, ક્લિયર છે બોયઝ?